હેલો મિત્રો, નમસ્કાર। દિયોદર તાલુકામાં માધવ મોલ સુપર સરસ મજાનો આવી રહ્યો છે અને રેલવે ફાટક રોડ નવી બજાર એની સામે રેલવે ફાટકની બાજુ એક માધવ મોલ છે, સુપર મોલ છે। સરસ મજાની આઈટમ મળે છે, પણ મિત્રો તમે મોલમાં જરૂરથી પધારજો। આરકે નાકુમા ઓફિશિયલ હેતલ પંચાલ મોલમાં અત્યારે કરિયાણાની ખરીદી કરી રહ્યા છે, પણ તમે મિત્રો જો સરસ મજાની આઈટમ મળે છે, પણ તમે મિત્રો ખરીદી કરી શકો છો। જો ગરમીના હવે મોલમાં પણ ખરીદી કરવા આવી ગયા છે। હવે સરસ મજાની વસ્તુ સુગંધના વેકેશન પડી ગયા છે। હવે તો બિસ્કીટ વાસનું લેસન સરસ મજાની સેવ છે, એકદમ સારી। હેલો મિત્રો, અત્યારે અહીંયા મોલમાં સરસ મજાના બિસ્કિટ મળે છે। નાના નાના છોકરા માટે નાની આઈટમો મળે છે, પણ મિત્રો સરસ મજાનો મોલ છે, તમે ખરીદી કરવા આવી શકો છો। હેલો દોસ્તો, નમસ્કાર। કેમ છો? મજામાં? આ કરી આ લીલી ચા છે, 5 નંબર ચા આવે છે, અને તમે એકવાર લીલી ચા વાપરો ને તો બાકી ચા પડે દુનિયાની, બરાબર। આ ચા પીવું શરીર બધી સુસ્તીમાં આવી જાય અને બાકી તાકાત આવે, બરાબર। બીજી તમને આઈટમ બતાવો। આનો ગોળ છે, આનો બ્લેક ગોળ છે, દેશી પોપટ। તમે મિત્રો આ ગોળ છે ને સવાર વહેલો કાઢો હોય તો શરીરમાં શક્તિ આવે ને, તમે દીવાલને પાટો થો ને એક પડી જાય। આ ગોળ એવો આવે, તમે એક મિત્રો ગોળ હોય ને તમારી મજા, બરાબર। આગળ બીજો પેક બતાવો। પછી આ પાપડ, તમે આ ક્રિયા ઢોંચાવો ને અને બહુ ભૂખ લાગી હોય આ સવારથી પાપડ ખો ને શરીર તમારું સુસ્તીમાં આવી જાય અને હથો જે ભૂખ ના લાગે। જરૂર મિત્રો પાપડ ખરીદવા આવજો। આ માધવ મોલ છે ને એમાં હરેક આઈટમ મળે છે, દરેક જાતની સરસ મજાની અને મોજથી આપે છે, એકદમ વ્યાજબી ભાવમાં। તમે મિત્રો એકવાર માધવ મોલમાં આવજો કરવા। મિત્રો બીજું કે તમારે વિલેજની અંદર કોઈ સારો વાર શુક્રવાર કરતા રવિવાર કરતા જો ઉપવાસ કરો ને એના માટે આ બેસ્ટ છે ને આ વેપાર આવે। તમે એક પેકેટ ખાઓ ને તો આપણને ભૂખલા લાગે, સરસ પ્રકારની લોકો છે। આજે બીજો નંબર મિત્રો આવી શરીરની અંદર સારામાં સારો ખોરાક ગણો તો ચણા, આ દેશી ચણા છે। ચણા ખાવા ને તમારું શરીરનો ભોજો છે ને મજબૂત રહે અને તાકાત આવે। તમે સવારમાં ચણા ખાવાના, એની સાથે છે ને થોડું દૂધ લેવાનું, અને દૂધ અને ચણા તમે આ ખાઓ ને તો બાકી મજા આવે, આખો દિવસ ભૂખ ના લાગે। તમે ખાશો ને બરાબર, ઓકે। બીજું બતાવી પછી મિત્રો આ મેરી બિસ્કિટ એવા આવે ને આ તેને એકદમ જવના બનાવેલા આવે, અને સવારમાં મેરીનો નાસ્તો કરો ને તો શરીર માટે સારું અને સુસ્તી, અને કોઈ તમારે મમ્મી પપ્પા ઉંમરલાયક હોય ને આપણને સવાર નાસ્તો એનો આપો ને એ બાકી મજા આવે। ખાઓ પીઓ, મજા કરો, મોજ કરો, કોફી કાપી। હેલો દોસ્તો, નમસ્કાર। આ અંબર અગરબત્તી છે, અમારા કુલદેવી છે ને, તમે આ અગરબત્તી કરો ને તમને કુલદેવી જાતું જાત અહીં સામે આવી ઊભી રહે, તમારી રક્ષા કરે, તમારું પડું પકડે। તમે રોજ સવારે ઉઠી સવાર આ અગરબત્તી કરો ને અંબર એકદમ સુગંધ અને સારી, અને તમારી કુલદેવી તમને પસંદ થઈ જાય। તમે પેલા અગરબત્તી લઈ જાઓ, માધવ મોલમાં આવજો દોડતા અને અગરબત્તી લઈ જાઓ, અને તમારી કુલદેવી છે ને અગરબત્તી કરશો તો તમારું પડું પકડશે અને તમારી રક્ષા કરશે। તો જરૂરથી મિત્રો તમારું કુલદેવી અગરબત્તી વાપરજો। હેલો દોસ્તો, માધવ મોલમાં ખરીદી થઈ ગઈ છે। હવે ધક્કા મૂકીની અંદરમાં ઠંડો પીવા જવાનું છે।
હેલો દોસ્તો, અત્યારે અમે ધક્કા મૂકી નાસ્તા આઉટ છે એમાં નાસ્તો કરવા આવી રહ્યા છીએ, પણ સરસ મજાનો. અત્યારે ઉનાળામાં ગરમી જોરદાર પડે છે, પણ આ ધક્કા મૂકીને લચ્છી પીવા અમે આવ્યા છીએ. લચ્છી ચેક કરવાની છે, લચ્છી કેવી આવે છે એ આપણે અજમાવવાની છે. ધક્કા મૂકીમાં એટલે બાકી દુનિયાની આઈટમ મળે છે, ચોખ્ખી અને સ્વસ્થ અને સારી અને આઈટમ મળે છે, પણ આપણે લચ્છી ચેક કરવાની છે કેવી લચ્છી આવે તમે જુઓ. હેલો મિત્રો, હવે લચ્છી આવી ગઈ છે. સરસ મજાની લચ્છી છે, અંદર કાજુ કતરી અને માવાની ભરપૂર લચ્છી બનાવી છે. અમે અત્યારે લચ્છી ચેક કરીએ છીએ. સરસ મજાની લચ્છી બનાવી છે, પણ મિત્રો એકવાર તમે ધક્કા મૂકીમાં લચ્છી પીવા આવો ને તો બાકી ફરીવાર દોડતા આવશો. પણ તમે લચ્છી જુઓ ભાઈ, ધક્કા મૂકી લચ્છી એટલે દૂધલાલ છે, વડાપાવ જરૂરી છે ગરમીમાં ગરમી ખૂબ પડે છે પણ અત્યારે ગરમી જોરદાર પડે છે. આપણે જો લચ્છીની મોજ કરી રહ્યા છે ધક્કા મૂકીમાં. દીદી થોડી ખરીદી કરવા આવ્યા હતા તો સરસ મજાની લચ્છી પીઓ પછી ઘરે ગયા કેવી છે? ચાલો. હેલો દોસ્તો, નમસ્કાર. દીવદર શ્યામલા હાઈવે રોડ મોટા છે. આખા મોટી દુકાન છે, એમાં ઠંડા પીણા ટોટલ મળે છે, પછી નાસ્તો, સમોસા, પછી હરેક આઈટમ મળે છે. બરાબર, વડાપાવ મળે છે, સમોસા મળે છે અને સેન્ડવીચ મળે છે. જોરદાર ધમાકા છે. મિત્રો તમે એકવાર હેલો મિત્રો, લચ્છી તો પીધી હતી, પણ અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને લચ્છી પીવા તમે આવજો.